વિચારો કે જો કોઈ સ્ત્રી વર્ષો સુધી પોતાના જ ઘરમાં નોકરાણીની જેમ જીવતી રહે, દરરોજ અપમાન સહન કરે અને પછી એક દિવસ આખા પરિવારની સામે એવું પગલું ભરે કે સૌની દુનિયા હચમચી જાય, તો શું થશે? આજની વાર્તા એક એવી જ સ્ત્રીની છે જેને ખામોશી છોડીને આત્મસન્માનને પસંદ કર્યું. તેના એક નિર્ણયે માત્ર તેની જિંદગી જ નહીં બદલી, પરંતુ તે લોકોને પણ તેમના કર્મોનું એવું ફળ આપ્યું જેની તેમને ક્યારેય કલ્પના પણ નહોતી કરી. જૂનની દઝાડતી ગરમી જાણે નાની એવી રસોઈમાં કેદ થઈ ગઈ હતી. ઉકળતા શાકનો ધુમાડો અને ગરમ તેલની સુગંધ મળીને શ્વાસ લેવો મુશ્કેલ કરી રહ્યા હતા. હું ચૂલા સામે ઊભી હતી. પરસેવાથી મારી સાડી પીઠ સાથે ચોંટી ગઈ હતી. બંને હાથોથી ઝડપથી શાહી પનીર હલાવી રહી હતી અને કમર સાથે મારી દીકરી શિખા બાંધેલી હતી, જે ગરમી અને ઊંઘના કારણે સતત રડી રહી હતી. આજે મારી સાસુ વિનીતાનો 60મો જન્મદિવસ હતો. વિનતીજીને દેખાડો કરવાનો ખૂબ શોખ હતો, તેથી તેમણે પોતાના પિયર, સાસરી અને પોતાની બધી બહેનપણીઓને બોલાવીને મોટી પાર્ટી રાખી હતી. આવા પ્રસંગોએ લોકો આરામ માટે બહારથી કંદોય બોલાવી લે છે, પરંતુ મારી સાસુનું કહેવું હતું કે બહારનું જમવાનું ના તો સાફ હોય છે, ના તો સારું, અને ઉપરથી ખૂબ મોંઘું પણ પડે છે. તેમના હિસાબે વહુના હાથના જમવામાં જે પોતાપણું હોય છે તે બીજે ક્યાંય નથી મળતું. બસ પછી શું હતું? આખો બોજ મારા જ માથા પર આવી ગયો. સવારે 4 વાગ્યે માર્કેટ જઈને શાકભાજી ખરીદવાથી લઈને તેને સાફ કરવા સુધી, અને પછી પાલક પનીર, દાળ મખની, દમ આલુ, વેજ બિરયાની અને ખબર નહીં કેટલી વાનગીઓ બનાવવા સુધી બધું જ મેં એકલીએ કર્યું. મારા પતિ અભિનવ સવારથી ઇસ્ત્રી કરેલો શર્ટ પહેરીને બહાર મહેમાનો સાથે આરામથી ચા પી રહ્યા હતા. તેમને એ વાતની જરાય ચિંતા નહોતી કે તેમની પત્ની રસોડામાં કઈ હાલતમાં કામ કરી રહી છે. અને મારી નણંદ સુહાના, તે તો લાલ રંગની ચમચમાતી સિલ્કની સાડી પહેરીને અને હેવી મેકઅપ કરીને ફરી રહી હતી. તે વચ્ચે વચ્ચે માત્ર અને મને ઓર્ડર આપવા રસોડામાં આવતી હતી. તેણે પનીરનો એક ટુકડો ઉપાડીને મોંમાં મૂક્યો અને ચાવતા બોલી, "હં ભાભી, પનીરના પીસ આટલા નાના કેમ કાપ્યા છે? મહેમાનો શું વિચારશે? થોડું સરખું રીતે કામ કરો. આજે મમ્મીનો આટલો મોટો જન્મદિવસ છે, અમારી ઇજ્જતના ના કઢાવતા." મેં ચૂપચાપ તેની વાત સાંભળી લીધી અને મારી જાતને શાંત રાખવાનો પ્રયાસ કરતા કહ્યું, "સુહાના, તું બહાર જઈને મમ્મીની મદદ કરી દે. અહીં ખૂબ ગરમી છે. તારી આટલી મોંઘી સાડી પણ ખરાબ થઈ જશે. શિખા પણ ખૂબ રડી રહી છે. જો સમય હોય તો આને થોડીવાર પકડી લે, જેથી હું બાકીનું શાક જોઈ શકું." સુહાનાએ હોઠ સંકોચી લીધા અને 2 ડગલા પાછળ હટી ગઈ. જાણે કે મને કોઈ ચેપી બીમારી છે. "રહેવા દે, આટલી સારી સાડી પહેરી રાખી છે, આને ખોળામાં લીધો તો આ ઉલટી કરી દેશે. અરે બાળક તારું છે, તું જ સંભાળ. થોડું જમવાનું બનાવવું પડી ગયું તો આટલી ફરિયાદો." આટલું કહીને તે પલટી અને બહાર જતી રહી. હું ફરીથી મારી 1 વર્ષની દીકરીના રડવાનો અવાજ અને પછી ગરમ રસોડાની વચ્ચે એકલી રહી ગઈ. બપોરના 12 વાગી ચૂક્યા હતા. બહાર મહેમાનોથી બધી ટેબલ ભરાઈ ચૂકી હતી. હસી મજાક અને ગ્લાસોના અવાજો અંદર સુધી આવી રહ્યા હતા. હું એક એક કરીને ભારે વાસણો ઉપાડીને બહાર મૂકી રહી હતી. હાથ દુખવાથી ધ્રુજી રહ્યા હતા. જ્યારે છેલ્લું વાસણ પણ મૂકી દીધું, ત્યારે જ શિખા ભીના ડાયપરના કારણે જોર જોરથી રડવા લાગી. હું તેને લઈને રૂમમાં ભાગી, તેનું ડાયપર બદલ્યું અને દૂધ પીવડાવીને તેને ચૂપ કરાવી. આ બધામાં દાળ મખની લાવવામાં બાકીના જમવા કરતાં 15 મિનિટ મોડું થઈ ગયું. જ્યારે હું ગરમાગરમ દાળ લઈને હોલમાં પહોંચી તો અચાનક આખો માહોલ શાંત થઈ ગયો. સૌની નજરો મારી તરફ ઉઠી ગઈ. વિનીતાજી પોતાની અમીર બહેનપણીઓ સાથે સૌથી આગળ વાળી ટેબલ પર બેઠા હતા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. તેમણે ચમચી જોરથી વાટકી પર પછાડી અને મોટા અવાજમાં બોલ્યા, "આ શું તમાશો છે? હવે દાળ લઈને આવી રહી છો જ્યારે બધા લોકો જમવાનું લગભગ પૂરું કરી ચૂક્યા છે. હવે દાળ કોણ ખાશે? આ ઘરની કિસ્મત જ ખરાબ છે જે તારા જેવી સુસ્ત અને કામચોર વહુ મળી. પતિની કમાણી પર પડી રહી છો અને એક દાવત પણ સરખી રીતે નથી સંભાળી શકતી." હું ત્યાં જ ઊભી રહી ગઈ. મારા હાથમાં હજી પણ ગરમ દાળનું વાસણ હતું. મેં ધીમેથી કહ્યું, "મમ્મીજી, શિખા ખૂબ રડી રહી હતી. તેનું ડાયપર બદલવું પડ્યું અને તેને ચૂપ કરાવવી પડી. એટલા માટે થોડું મોડું થઈ ગયું. પ્લીઝ મને માફ કરી દો." પરંતુ મારી સફાઈ સાંભળીને પણ તેમનો ગુસ્સો વધુ વધી ગયો. તેમને લાગ્યું કે તેમના મિત્રોની સામે તેમની બેઇજ્જતી થઈ ગઈ છે. તે પોતાની ખુરશી પરથી ઉઠ્યા અને ઝડપથી મારી તરફ આવ્યા. એ પહેલાં કે હું કંઈ સમજી શકું, તેમણે મારા ગાલ પર 2 જોરદાર લાફા મારી દીધા. આખા રૂમમાં લાફાનો અવાજ ગૂંજી ગયો. પછી ગુસ્સામાં બોલ્યા, "બહુ જીભ ચાલવા લાગી છે. એક દીકરી પેદા કરીને કયું મોટું તીર મારી લીધું. હવે તેને જ બહાનું બનાવીને તારી કામચોરી છુપાવી રહી છો. બેશરમ ઓરત." તેમની લાલ નેલ પોલિશ વાળી આંગળી મારા ચહેરા તરફ ઉઠેલી હતી. મારા બંને ગાલ બળી રહ્યા હતા. દર્દ માત્ર ચહેરા પર નહોતું, સીધું દિલ સુધી ઉતરી ગયું હતું. મેં પુરુષોવાળી ટેબલ તરફ જોયું. અભિનવ, એ માણસ જેના માટે મેં મારી આખી જુવાની લગાવી દીધી હતી, ચૂપચાપ માથું નમાવીને જમી રહ્યો હતો, જાણે અહીં કંઈ થયું જ ના હોય.
સુહાના મોં છુપાવીને હસી રહી હતી અને બાકી બધા લોકો મને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે બધી ભૂલ મારી જ હોય. કોઈએ મારા માટે એક શબ્દ પણ ના કહ્યો. કોઈને એ સ્ત્રી પર દયા ના આવી જે આટલી ગરમીમાં બાળક સંભાળતા એકલી સૌના માટે જમવાનું બનાવી રહી હતી. આટલા વર્ષોની મારી ધીરજ તેજ પર તૂટી ગઈ. હું રડી નહીં. પહેલા જ્યારે પણ સાસુ કે પતિ કંઈ કહેતા હતા તો હું બાથરૂમમાં જઈને રડી લેતી હતી અને પછી ચૂપચાપ પાછી કામમાં લાગી જતી હતી. પરંતુ આ વખતે મારી આંખોમાંથી એક પણ આંસુ ના નીકળ્યું. જેટલું દર્દ, અપમાન અને બેઇજ્જતી મેં વર્ષોથી સહન કરી હતી તે બધું મળીને હવે એક અજીબ સી ખામોશીમાં બદલાઈ ચૂક્યું હતું. આખા રૂમમાં તણાવ ફેલાઈ ગયો હતો. વિનીતાજીએ મને ચૂપ જોઈ તો તેમને લાગ્યું કે હું હંમેશાની જેમ ડરી ગઈ છું. તે ઘમંડથી ફર્યા અને પાછા પોતાની ખુરશી તરફ જવા લાગ્યા. મેં ધીમેથી દાળનું વાસણ પાસેવાળી ખાલી ટેબલ પર મૂક્યું. મારી આંખોમાં હવે એક અલગ જ ચમક હતી જે આ ઘરના દરેક જૂઠા ચહેરાને જોઈ રહી હતી. હું ધીમે ધીમે પરંતુ પૂરા વિશ્વાસ સાથે રૂમના ખૂણામાં ગઈ. ત્યાં એક ભારે લાકડાનો દંડો રાખેલો હતો જેનાથી તૂટેલી બારી અટકાવેલી રાખતા હતા. મેં તેને ઉપાડી લીધો. તેનું વજન હાથમાં આવતા જ મને એક અજીબ સી તાકાત અનુભવાઈ. જેવી રીતે વિનીતાજી ફરીથી પોતાની ખુરશી પર બેઠા તેમને કંઈક અજીબ લાગ્યું. લોકો અંદરો અંદર ધીમે ધીમે વાતો કરવા લાગ્યા. અભિનવે જેવી મારી તરફ જોયું અને મારા હાથમાં દંડો જોયો તેનો ચહેરો સફેદ પડી ગયો. તે જોરથી બોલ્યો, આ શું કરી રહી છો? પાગલ થઈ ગઈ છો કે શું? નીચે મૂક તેને. પરંતુ મેં તેની એક પણ વાત ના સાંભળી. હું સીધી ટેબલ તરફ આગળ વધી જ્યાં 5 માળની મોટી કેક રાખી હતી જેને સુહાનાએ મારી જ મહેનતની કમાણીથી માત્ર પોતાની માનો રુતબો દેખાડવા માટે ખરીદી હતી. તેની પાસે જ આખી દાવત લાગેલી હતી. મેં બંને હાથોથી દંડો કસીને પકડ્યો, તેને ઉપર ઉઠાવ્યો અને પૂરી તાકાતથી કેક પર મારી દીધો. જોરથી ધમાકા સાથે આખી કેક તૂટીને વિખરાઈ ગઈ. ક્રીમ, બ્રેડ અને ખાંડના ફૂલ ચારે બાજુ ફેલાઈ ગયા. ક્રીમનો મોટો હિસ્સો સીધો વિનીતાજી પર જઈને પડ્યો અને તેમની મોંઘી રેશમી સાડી આખી ખરાબ થઈ ગઈ. પરંતુ હું અહીં જ ન રોકાઈ. મેં તે જ દંડાથી આખી દાવતવાળી ટેબલ પર પલટાવી દીધી. મોંઘા ચીની માટીના વાસણો જમીન પર પડીને એક પછી એક તૂટવા લાગ્યા. બિરયાની, પનીર બધું જ જમીન પર વિખેરાઈ ગયું. આખો રૂમ ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો. મારી સાસુની બહેનપણીઓ ડરના માર્યા દિવાલ સાથે ચોંટી ગઈ. કેટલાક સંબંધીઓ જમવાના ચાંટાથી બચવા માટે આમ તેમ કૂદવા લાગ્યા. વિનીતાજીનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો. તે પોતાની છાતી પકડીને હાંફવા લાગ્યા. સુહાના, સુહાના ચીસો પાડતા મારા પર વરસી પડી. અભિનવ ગુસ્સામાં મારા પર હાથ ઉપાડવા માટે દોડ્યો પરંતુ હું ફટ દઈને એક ડગલું પાછળ હટી અને દંડો સીધો તેની છાતી પર તાણી દીધો. મારી આંખોમાં એટલી ઠંડક હતી કે તેનો ઉઠેલો હાથ ત્યાં જ રોકાઈ ગયો. આખા ઘરમાં સન્નાટો છવાઈ ગયો. મેં ઊંડો શ્વાસ લીધો અને પૂરી તાકાતથી સાફ સાફ કહ્યું, આજે તમારા સૌની સામે હું છૂટાછેડાનું એલાન કરું છું. આ ઘરે મને પૂરા 3 વર્ષ સુધી ફ્રીની નોકરાણી બનાવી રાખી, મારો ઉપયોગ કર્યો, મારી ઇજ્જતને વારંવાર કચડી. તમને લાગ્યું હું સીધી છું એટલે મારી સાથે કંઈ પણ કરી લેશો, પરંતુ હવે બધું ખતમ થઈ ચૂક્યું છે. છૂટાછેડાના પેપર હું ટેબલ પર મૂકી દઈશ. સાઇન કરી દેજે અભિનવ. નમસ્તે માજી. ગુડ બાય અભિનવ. ગુડ બાય સુહાના. આજ પછી મારો આ ઘર સાથે કોઈ સંબંધ નથી. આટલું કહીને મેં દંડો જમીન પર ફેંકી દીધો અને સીધી મારા રૂમ તરફ ચાલી ગઈ. અંદર જઈને દરવાજો બંધ કરી લીધો. બહાર વિનીતાજીની ચીસો અને અભિનવના દરવાજો પીટવાના અવાજો સતત આવી રહ્યા હતા. પરંતુ રૂમની અંદર હું આશ્ચર્યની વાત હતી કે બિલકુલ શાંત હતી. મેં મારો મોટો સુટકેસ કાઢ્યો. તેમાં માત્ર મારા અને શિખાના સૌથી જરૂરી કપડાં રાખ્યા. પછી મારા બધા ઓળખપત્રો, શિખાનું રસીકરણ કાર્ડ અને જરૂરી ડોક્યુમેન્ટ્સની તે ફાઇલ કાઢી જેને મેં ઘણા સમય પહેલાંથી છુપાવીને રાખી હતી. મેં શિખાને ખોળામાં ઉઠાવી અને તેને કસીને છાતી સરસી ચાંપી લીધી. પછી દરવાજો ખોલ્યો. સામે અભિનવ ઊભો હતો. મેં તેના તરફ એક નજર પણ ન નાખી અને સીધી બહાર નીકળી ગઈ. વિનીતાજી ક્રીમ અને જમવાની ખરડાયેલા ફર્શ પર બેઠા જોર જોરથી રડી રહ્યા હતા. હું તે ઘરના લોખંડના ગેટમાંથી બહાર નીકળી અને એક ટેક્સી રોકી લીધી. જેવી ટેક્સી આગળ વધી મને લાગ્યું હું તે નરકને હંમેશા માટે પાછળ છોડી આવી છું જેને હું ક્યારેય મારું ઘર સમજતી હતી. ટેક્સીમાં બેસીને મેં મારી દીકરીને છાતી સરસી ચાંપી લીધી. મારું દિલ ખૂબ ઝડપથી ધડકી રહ્યું હતું, પરંતુ ડરના કારણે નહીં, પરંતુ એક ઊંડી રાહતના કારણે. શિખા જાણે બધું સમજી રહી હતી. તે ચૂપચાપ મને વળગીને સૂઈ ગઈ. મારી બેગમાં રાખેલો ફોન સતત વાગી રહ્યો હતો. મેં કાઢીને જોયું. સ્ક્રીન પર અભિનવ, સુહાના અને ઘણા સંબંધીઓના ઢગલાબંધ મિસ કોલ હતા. ખબર નહીં મને ગાળો આપવા માટે ફોન કરી રહ્યા હતા કે પછી તે બરબાદ થયેલા ઘરને સાફ કરાવવા માટે. મારા હોઠો પર હળવીસી મુસ્કાન આવી ગઈ. મેં ફોન સ્વિચ ઓફ કરી દીધો. અંધેરી સ્ક્રીન મને એવી લાગી જાણે મારા અંધારા ભૂતકાળ પર હંમેશા માટે ફૂલ સ્ટોપ લાગી ગયો હોય. મેં સિમ કાર્ડ કાઢ્યું, તેના 2 ટુકડા કર્યા અને ટેક્સીની બારીમાંથી બહાર લખનૌના ગરમ રસ્તા પર ફેંકી દીધું. બસ હવે બધું ખતમ.
મેં અભિનવ અને તેના આખા પરિવાર સાથે હંમેશા માટે સંબંધ તોડી નાખ્યો હતો. ટેક્સી ડ્રાઈવરે અરીસામાંથી મારી તરફ જોયું અને મોટા આરામથી લહેજામાં પૂછ્યું, મેડમ ક્યાં ચાલવું છે? આટલો સામાન લઈને ક્યાં ગામડે જઈ રહ્યા છો કે શું? મેં મુસ્કુરાઈને કહ્યું, ના ભૈયા, સીધા એરપોર્ટ ચાલો. હું લખનૌથી ખૂબ દૂર જઈ રહી છું. એરપોર્ટ પહોંચીને હું સીધી લાસ્ટ મિનિટ ટિકિટ કાઉન્ટર પર ગઈ. કિસ્મત સારી હતી. 2 કલાક પછી દહેરાદૂન જનારી ફ્લાઇટમાં બધી સીટો ખાલી હતી. મેં મારા પર્સના સિક્રેટ પોકેટમાંથી એટીએમ કાર્ડ કાઢ્યું અને પેમેન્ટ કરી દીધું. આ એ જ પૈસા હતા જે મેં છેલ્લા 3 વર્ષોમાં રાતોરાત જાગીને ફ્રીલાન્સ રાઇટિંગ કરીને બચાવ્યા હતા. બહુ વધારે નહોતા, પરંતુ મારા અને મારી દીકરી માટે થોડા સમય સુધી આઝાદીથી જીવવા માટે પૂરતા હતા. હાથમાં ફ્લાઇટની ટિકિટ આવતા જ મને લાગ્યું જાણે હું પાંજરામાંથી નીકળીને ખુલ્લા આસમાનમાં ઉડવાવાળું એક પંખી છું. ફ્લાઇટને ઉડાન ભરી અને અમને તે ઘૂંટણભરી જિંદગીથી ખૂબ દૂર લઈ ગઈ. જ્યારે પ્લેન ઉતર્યું તો ઠંડી હવાનો એક ઝોકો મારા ચહેરા સાથે ટકરાયો. તે હવામાં તાજગી હતી. આ મારી સાસરીની ગરમી અને તેલની બદબૂથી બિલકુલ અલગ હતી. અહીંની હવા કેટલી સાફ અને સુકૂન આપનારી હતી. મેં એક ટેક્સી લીધી અને શહેરની વચ્ચે તરફ નીકળી પડી. પછી એક જૂના મિત્રની સલાહ પર વૃક્ષોની વચ્ચે બનેલા એક સુંદર હોમ સ્ટેમાં રૂમ લઈ લીધો. રૂમ આખો લાકડાનો હતો અને તેમાં એક મોટી કાચની બારી હતી જ્યાંથી ધુમ્મસથી ઢંકાયેલી ખીણ દેખાતી હતી. અહીં કોઈ અવાજ નહોતો, કોઈ ગાળાગાળી નહોતી, માત્ર હવાની સરસરાહટ અને પંખીઓના અવાજો હતા. મેં શિખાને મુલાયમ સફેદ બિસ્તર પર સુવડાવી. તે પડખું ફરીને આરામથી સૂઈ ગઈ. હું બાલ્કનીમાં ગઈ. લાકડાની રેલિંગ પર ઝૂકીને મેં એક લાંબો શ્વાસ લીધો. આટલા દિવસોથી રોકાયેલા આંસુ પોતાની મેળે વહેવા લાગ્યા, પરંતુ આ દર્દ કે બેઇજ્જતીના આંસુ નહોતા. આ તે બોજિલ સંબંધથી આઝાદી મળવાની ખુશીના આંસુ હતા. હવે મારે સવારે 4 વાગ્યે ઉઠીને માર્કેટ નહીં જવું પડે. મારે 4 માળના ઘરની સફાઈ નહીં કરવી પડે. મારે સાસુના મહેણા અને નણંદની બેઇજ્જતી નહીં સાંભળવી પડે. હવે હું માત્ર નેહા છું, એક આઝાદ માં જે પોતાની અને પોતાની દીકરીની જિંદગી પોતાની રીતે જીવશે. આ શાંત પહાડી શહેરમાં હું મારી આત્માના બધા રૂજાવા દઈશ. હું દહેરાદૂનની તડકાવાળી બાલ્કનીમાં બેસીને ગરમ ચાની ચુસ્કીઓ લઈ રહી હતી અને ત્યાં દિલ્હીવાળી તે 3 માળના ઘરમાં સાચે જ ભૂકંપ મચેલો હતો. સોશિયલ મીડિયા અને કેટલાક નજીકના મિત્રો પાસેથી મને તેની હાલતના સમાચાર મળતા રહ્યા. મારા ગયા પછી વિનીતાજીનો 60મો જન્મદિવસ મહેમાનો માટે જિંદગીભર યાદ રહેવાવાળો તમાશો બની ગયો હતો. બધા સંબંધીઓ કાનાફૂસી કરતા ત્યાંથી નીકળી ગયા. પરસ્પર વિખેરાયેલું જમવાનું અને ક્રીમ સાફ કરવાવાળું કોઈ પણ નહોતું. વિનીતાજીનું બ્લડ પ્રેશર એટલું વધી ગયું કે તેમને પથારીવશ થવું પડ્યું. ત્યારે જઈને તેમને સમજાયું કે ફ્રીની નોકરાણીને ચાલ્યા જવાનો શું અર્થ થાય છે. ગંદા કપડાનો ઢગલો લાગી ગયો. તેમને ધોવાવાળું કોઈ નહોતું. સિંક ગંદા વાસણોથી ભરાઈ ગયું અને તેમાંથી ખાટી બદબૂ આવવા લાગી. ઘણા દિવસો સુધી તે ઘરમાં ઢંગનું જમવાનું પણ ના બન્યું. સૌને બહારથી જમવાનું ઓર્ડર કરવું પડ્યું, જેના કારણે અભિનવના પેટનો જૂનો દર્દ ફરીથી શરૂ થઈ ગયો. સુહાનાજીને સવારે ઉઠતા જ બેડ પર નાસ્તો મળવાની આદત હતી. હવે પોતાની જ મા સાથે લડવા લાગી હતી. પડોશીઓને તો આમ પણ વિનીતાજીના ઘમંડી સ્વભાવથી પહેલાથી જ ચીડ હતી. હવે તેમને મજા લેવાની પૂરી તક મળી ગઈ. દરેક જગ્યાએ આ જ વાતો થવા લાગી કે કેવી રીતે સીધી સાદી વહુને એટલી પરેશાન કરવામાં આવી કે તે પાર્ટી ખરાબ કરીને ઘર છોડીને જતી રહી. અભિનવનું ઓફિસ જવું પણ મુશ્કેલ થઈ ગયું. બર્થડે પાર્ટીવાળી વાત તેની ઓફિસ સુધી પહોંચી ચૂકી હતી. જેવો તે ઓફિસમાં ઘૂસતો, લોકો તેના તરફ જોઈને અંદરો અંદર વાતો કરવા લાગતા અને ઈશારા કરતા. તેના મેલ ઈગોને ખૂબ મોટો ફટકો પડ્યો હતો. તે અંદરને અંદર ખરાબ રીતે અપમાનિત અનુભવી રહ્યો હતો. તેણે મને શોધવાની ખૂબ કોશિશ કરી, પરંતુ કામયાબ ના થયો. મેં મારો નંબર બદલી નાખ્યો હતો અને માત્ર મારા મમ્મી પપ્પા અને એક નજીકના મિત્રના સંપર્કમાં હતી. પરંતુ સત્ય વધારે દિવસો સુધી છુપાયેલું રહેતું નથી. આખરે અભિનવે એક દૂરના સંબંધી પાસેથી મારો નવો નંબર કાઢી લીધો. એ જ સંબંધીને મેં ભૂલથી હાલચાલ પૂછવા માટે મેસેજ કરી દીધો હતો. દહેરાદૂનમાં ચોથા દિવસે બપોરે મારા નવા ફોનની ઘંટી વાગી. સ્ક્રીન પર અજાણ્યો નંબર જોઈને મને તરત સમજાઈ ગયું કે કોણ હશે. મેં કોલ ઉપાડી લીધો. સામેથી અભિનવનો ગુસ્સાથી ભરેલો અવાજ આવ્યો, જેણે રૂમની બધી શાંતિ ખતમ કરી દીધી. ખૂબ ચાલાક બની રહી છો ને? હા, આટલો મોટો તમાશો કરીને ભાગી ગઈ અને હવે આરામથી રજાઓ મનાવી રહી છો. ખબર પણ છે અહીં ઘરમાં શું હાલ છે. તરત પાછી આવ અને સૌની સામે મારી માના પગમાં પડીને માફી માંગ. જો આ વખતે સરખી રીતે ઘર સંભાળીશ તો હું તને એક બીજી તક આપવા વિશે વિચારી શકું છું. નહીં તો આ ઘરમાંથી તને એક પૈસો પણ નહીં મળે. હું તને અને તારા દીકરીને રસ્તા પર છોડી દઈશ. તેના અવાજમાં એ જ જૂનો ઘમંડ અને હુકમ ચલાવવાનો અંદાજ હતો. તેને હજી પણ લાગી રહ્યું હતું કે હું એ જ ડરેલી સહેમેલી નેહા છું જે તેની ધમકીઓથી ધ્રુજી જતી હતી. પરંતુ તે ખોટો હતો. એ સહન કરવાવાળી સ્ત્રી તો તે તૂટેલી કેક સાથે જ ખતમ થઈ ચૂકી હતી. મેં ફોન કાન પર લગાવી રાખ્યો. બારીની બહાર લીલાછમ વૃક્ષોને જોતી રહી અને તેને પોતાનો બધો ગુસ્સો નીકાળી લેવા દીધો. ત્યારે તે બૂમો પાડીને થાકી ગયો અને થોડીવાર શ્વાસ લેવા માટે રોકાયો.
ત્યારે મેં ખૂબ ધીમેથી કહ્યું. મારો અવાજ બિલકુલ શાંત હતો, તેમાં કોઈ ગુસ્સો નહોતો. બોલી લીધું તે, જો પૂરું થઈ ગયું હોય તો તારું ઈમેલ ચેક કર. મેં છૂટાછેડાના પેપર મોકલી દીધા છે, તેના પર સાઇન કરીને મારા આપેલા સરનામે મોકલી દેજે અને આ ડ્રામા બંધ કર. સામે થોડીવાર માટે બિલકુલ સન્નાટો છવાઈ ગયો. પછી અભિનવ હસી પડ્યો. છૂટાછેડા? તને લાગે છે આ એટલું આસાન છે? ઘર તું જાતે છોડીને ગઈ છો તો તારી દીકરી પણ જાતે જ પાડજે. આ ઘર મારા મા બાપનું છે. અહીંથી તને એક ઈંટ પણ નહીં મળે. બધા પૈસા મારી પાસે છે. તારા જેવી રખડતી સ્ત્રીને હું 1 રૂપિયો પણ નહીં આપું. શિખાના ખર્ચ માટે પણ કંઈ નહીં મળે. કોર્ટમાં મળીએ, પછી જોજે જજ તને કેવી રીતે ખાલી હાથે બહાર મોકલે છે. હું જોરથી હસી પડી. મારી હસીમાં કટાક્ષ પણ હતો અને રાહત પણ. તેને હજી પણ પોતાની ચાલાકી પર ખૂબ ભરોસો હતો. મેં ટેબલ પર રાખેલું લેપટોપ ખોલ્યું અને એક એન્ક્રિપ્ટેડ ફોલ્ડર ક્લિક કર્યું. અભિનવ, તને શું લાગ્યું? હું 3 વર્ષ સુધી તે ઘરમાં માત્ર બેવકૂફ નોકરાણી બનીને રહી, જે બસ કિચનમાં કામ કરતી હતી. મેં જે બીજો ઈમેલ મોકલ્યો છે તેને ખોલ અને બેંકના બધા સ્ટેટમેન્ટ ધ્યાનથી જો. ફોન પર મને કીબોર્ડનો અવાજ સંભળાયો. થોડી જ સેકન્ડો પછી તેના શ્વાસ ઝડપી થઈ ગયા. છેલ્લા ઘણા સમયથી તું હંમેશા બિઝનેસમાં નુકસાનનું બહાનું બનાવીને ઘરના ખર્ચા ઓછા કરતો રહ્યો, ત્યાં સુધી કે મારે શિખાના દૂધ માટે મારી બચતમાંથી પૈસા કાઢવા પડ્યા. પરંતુ સત્ય એ હતું કે તું આપણા જોઈન્ટ સેવિંગ એકાઉન્ટમાંથી ચૂપચાપ પૈસા કાઢી રહ્યો હતો. તારી લાડલી બહેનના જુગારના દેવાને ચૂકવવા માટે લાખો રૂપિયા આપ્યા. આટલું જ નહીં, તે લાખો રૂપિયા તારી માના નામથી એક મોંઘી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં લગાવ્યા, જેમાં નોમિની તું અને સુહાના છો. તે બધા ટ્રાન્ઝેક્શનના બેંક સ્ટેટમેન્ટ અને તારા લેણદારો સાથે થયેલી બધી ચેટ મારી પાસે છે. બેંકના સિક્કા સાથે. હવે બતાવ, કોર્ટમાં આ બધું કેવી રીતે છુપાવીશ? અભિનવનો અવાજ ધ્રુજવા લાગ્યો. તેનો આખો ગમન પળભરમાં ગાયબ થઈ ગયો. તારી આટલી હિંમત કેવી રીતે થઈ મારી જાસૂસી કરવાની? તને આ બધું મળ્યું ક્યાંથી? મેં તેના બેવકૂફી ભરેલા સવાલનો કોઈ જવાબ ના આપ્યો. સીધી મારી વાત કહી. આપણા સેવિંગ એકાઉન્ટમાં 80 લાખ રૂપિયા છે. કાનૂન પ્રમાણે તેમાં અડધો હિસ્સો મારો છે. આના સિવાય શિખાના 18 વર્ષની થવા સુધી તારે દર મહિને 400 રૂપિયા ભરણ પોષણ આપવું પડશે. જો ચૂપચાપ પેપર પર સાઇન કરીને પૈસા ટ્રાન્સફર કરી દઈશ તો હું ચૂપ રહીશ, પરંતુ જો કોઈ ચાલાકી કરવાની કોશિશ કરી તો આજ આખી ફાઇલ કોર્ટની સાથે સાથે તારી કંપનીના ડિરેક્ટર્સને પણ મોકલી દઈશ. તારી અસિસ્ટન્ટ મેનેજરવાળી નોકરી અને તારા પરિવારની જૂઠી ઇજ્જત બંને એક પળમાં ખતમ થઈ જશે. ફોન પર ફરીથી સન્નાટો છવાઈ ગયો. આ તે માણસની ખામોશી હતી જેના બધા રાજ સામે આવી ચૂક્યા હતા. તેને સમજાઈ ગયું હતું કે જો આ વાત બહાર ગઈ તો માત્ર નોકરી જ નહીં પરંતુ તેની બધી ઇજ્જત પણ જતી રહેશે. મેં છેલ્લી વાર કહ્યું, તારી પાસે કાલ સવાર સુધીનો સમય છે. પૈસા મારા નવા એકાઉન્ટમાં આવી જવા જોઈએ અને છૂટાછેડાના પેપર ટપાલથી મોકલી દેજે. મારી ધીરજ ના અજમાવતો. આટલું કહીને મેં કોલ કાપી નાખ્યો. દહેરાદૂનની ઢળતી સાંજનો તડકો આખા રૂમમાં ફેલાઈ રહ્યો હતો અને તેની સાથે મારા ચહેરા પર પણ એક નવી ચમક આવી ગઈ હતી. મેં મારો સૌથી મોટો દાવ રમી લીધો હતો અને મને પૂરો વિશ્વાસ હતો કે તે ડરપોક માણસ હાર માની લેશે. હવે મારી અને મારી દીકરીની જિંદગી મારા પોતાના હાથમાં હતી. જેવું મેં વિચાર્યું હતું બિલકુલ તેવું જ થયું. અભિનવ જેવો ડરપોક અને પોતાની જૂઠી ઇજ્જત બચાવવાવાળો માણસ મેં ક્યારેય પોતાના કરિયરને દાવ પર નથી લગાવતો. બીજી સવારે બરાબર 8 વાગ્યે મારા ફોન પર બેંકનો મેસેજ આવ્યો. સેવિંગ એકાઉન્ટ્સની અડધી રકમ મારા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ચૂકી હતી. થોડા અઠવાડિયા પછી મારા વકીલ દ્વારા અભિનવે પરસ્પર સંમતિથી છૂટાછેડાના પેપર પર સાઇન કરી દીધા. તે શિખા માટે દર મહિને ભરણ પોષણ આપવા માટે પણ માની ગયો. કોર્ટ કેસ મંજૂર કરી લીધો અને આખી પ્રક્રિયા કોઈ પણ પરેશાની વિના પૂરી થઈ ગઈ. લગભગ 1 મહિના પછી મારું આંસુઓ અને શોષણથી ભરેલું લગ્ન જીવન કોર્ટના એક નિર્ણય સાથે હંમેશા માટે ખતમ થઈ ગયું. જ્યારે છૂટાછેડાની કોપી મારા હાથમાં આવી તો એવું લાગ્યું જાણે 3 વર્ષથી છાતી પર રાખેલો ભારે પથ્થર આખરે હટી ગયો હોય. તે દિવસોમાં પહાડોમાં મેં મારો પૂરો સમય મારી જાતને અને મારી દીકરીને આપ્યો. હું શિખાને લીલાછમ વૃક્ષો વચ્ચે ફરવા લઈ જતી, ખુલ્લીને તાજી હવામાં શ્વાસ લેતી અને તે બધી વસ્તુઓ ખાતી જે પહેલાં ક્યારેય પોતાના માટે ખરીદવાની હિંમત નહોતી કરી શકતી. એક દિવસ પહાડીના કિનારે બનેલા નાના અમથા કેફેમાં મારી મુલાકાત કવિતાજી સાથે થઈ. તે દિલ્હીની એક સાયકોલોજિસ્ટ હતી જે થોડા દિવસ કામ અને આરામ માટે ત્યાં આવી હતી. કેટલીક મુલાકાતો પછી તેમણે મારી આંખોમાં છુપાયેલું દર્દ ઓળખી લીધું. મેં તેમને મારી આખી વાર્તા કહી દીધી, મારી સાસરીની, મારી વિના કારણની સહનશીલતાની અને તે દિવસે થયેલા વિસ્ફોટની પણ. કવિતાજીએ મને જજ ના કરી. તેમણે એ પણ ના કહ્યું કે સૌને માફ કરી દો. તેમણે મારો હાથ પકડ્યો અને ખૂબ પોતાપણાથી બોલ્યા, નેહા, તે બિલકુલ સાચું કર્યું. આંધળો ત્યાગ ક્યારેય કોઈને ખુશ નથી કરતો. તેનાથી માત્ર શોષણ વધે છે. તું તે કાદવમાંથી બહાર નીકળી આવી અને તારી દીકરીની જિંદગી પણ બચાવી લીધી. હવે તારી અંદર બેઠેલી તે સ્ત્રીને પણ બહાર કાઢ જે પોતાની જાતને માત્ર કિચન સુધી સીમિત સમજતી હતી. બહારની દુનિયા ખૂબ મોટી છે.
તારી અંદર ટેલેન્ટ છે, સમજ છે, તું તારા માટે એક નવી અને સુંદર જિંદગી બનાવી શકે છે. કવિતાજીની વાતો સાંભળીને મારી અંદર બચેલી બધી નેગેટિવિટી અને લઘુતા ગ્રંથિ જાણે વહી ગઈ. મને સમજાઈ ગયું કે મેં લગ્નમાં હાર નહોતી માની, મેં તો મારી સૌથી મોટી નબળાઈ પર જીત મેળવી હતી. તે જ અહેસાસે મારો ખોવાયેલો આત્મવિશ્વાસ અને મુસ્કાન બંને પાછા લાવી દીધા. દેહરાદૂનમાં 1 મહિનો વિતાવ્યા પછી મેં મારો સામાન પેક કરી લીધો. પ્રોપર્ટીના ભાગલામાંથી મળેલા પૈસા મા દીકરીના આરામથી રહેવા માટે પૂરતા હતા. પરંતુ હું હંમેશા આમ ખાલી બેસીને જિંદગી પસાર કરવા નહોતી માંગતી. મારે નોકરી જોઈતી હતી, એવો માહોલ જોઈતો હતો જ્યાં હું મારી જાતને ફરીથી સાબિત કરી શકું. લખનૌ એ જ શહેર હતું જ્યાં હું તૂટી હતી, અને હવે ત્યાં જઈને મારે ફરીથી ઊભા થવાનું હતું. મેં શિખાને ખોળામાં ઉઠાવી, સુટકેસ સંભાળ્યો અને નવા આત્મવિશ્વાસ સાથે મારી નવી જિંદગીની શરૂઆત માટે એરપોર્ટ તરફ ચાલી પડી. લખનૌ એરપોર્ટથી બહાર નીકળતા જ મેં મારી સૌથી સારી મિત્ર પ્રિયંકાને હાથ હલાવતા જોઈ. પ્રિયંકા મારી કોલેજની મિત્ર હતી, એક મજબૂત અને આત્મનિર્ભર છોકરી જેણે ક્યારેય પણ મારા અભિનવ સાથે આટલી જલ્દી લગ્ન કરવાના નિર્ણયનું સમર્થન નહોતું કર્યું. તેની સાથે તેનો બોયફ્રેન્ડ કબીર પણ હતો. જેવી તેમને ખબર પડી કે હું પાછી લખનૌ આવી રહી છું, તે બંને મને લેવા પહોંચી ગયા. મને શિખા સાથે જોઈને પ્રિયંકા દોડતી આવી અને અમારા બંનેને ગળે લગાવી લીધા. તેની આંખોમાં આંસુ હતા. તું કેટલી દુબળી થઈ ગઈ છે નેહા, પરંતુ તારી આંખોમાં હવે પહેલાં કરતાં પણ ક્યાંય વધારે ચમક છે. હવે તું મારી પાસે રહીશ, કોઈથી ડરવાની જરૂર નથી. હું અને કબીર બંને છીએ ને, અમે તમારા બંનેનો પૂરો ખ્યાલ રાખીશું. કબીર મુસ્કુરાતા આગળ વધ્યો અને મારો ભારે સૂટકેસ ઉઠાવીને બોલ્યો, હા નેહા, અમારું ઘર ભલે નાનું છે, પરંતુ તારા માટે હંમેશા ખુલ્લું છે. જ્યાં સુધી તું પૂરી રીતે સેટલ નથી થઈ જતી ત્યાં સુધી અહીં જ રહેજે. મેં મારા બંને મિત્રોનો દિલથી આભાર માન્યો. તેઓ તેમની ગાડીમાં અમને એક નાના પરંતુ સાફ સુથરા એપાર્ટમેન્ટમાં લઈને પહોંચ્યા. પ્રિયંકાએ પહેલાથી જ મારા માટે એક હવા ઉજાસવાળો રૂમ તૈયાર કરી રાખ્યો હતો. નવી બેડશીટ બિછાવેલી હતી અને શિખા માટે ઢગલાબંધ રમકડાં અને જરૂરી સામાન પણ પહેલાથી ખરીદીને રાખ્યા હતા. પ્રિયંકા અને કબીરનું પોતાપણું અને ઈમાનદારી જોઈને મને પહેલીવાર લાગ્યું કે આ મોટા શહેરમાં હું બિલકુલ એકલી નથી. એવું લાગ્યું જાણે મને ફરીથી નવી શરૂઆત કરવા માટે એક મજબૂત સહારો મળી ગયો હોય. એક સિંગલ મધર તરીકે શરૂઆતના દિવસો બિલકુલ આસાન નહોતા. શિખા હવે ચાલતા શીખી રહી હતી. તે ખૂબ તોફાની હતી અને દરેક વખતે મને જ વળગેલી રહેતી હતી. હું રોજ સવારે વહેલી ઉઠતી, તેના માટે જમવાનું બનાવતી અને પ્રિયંકાની મદદ માટે ઘરની સફાઈ પણ કરી દેતી. જ્યારે શિખા સૂઈ જતી કે પોતાના રમકડામાં બીજી રહેતી તો હું લેપટોપ ખોલીને નોકરી શોધવાનું શરૂ કરી દેતી. લગ્ન પહેલાં હું એક ઓનલાઈન મેગેઝિનમાં એડિટર હતી અને લખવાનો મારો અનુભવ હજી પણ મારી સાથે હતો. મેં ફ્રીલાન્સ કામવાળા ઘણા ગ્રુપ જોઈન કર્યા, મારી પ્રોફાઇલ સારી રીતે બનાવી અને એક પછી એક એપ્લિકેશન મોકલવા લાગી. મારી મહેનતનું રિઝલ્ટ જલ્દી જ મળી ગયું. બીજા દિવસે મને એક બ્યુટી પ્રોડક્ટ બ્રાન્ડ માટે એડ ડાયલોગ લખવાનો પ્રોજેક્ટ મળી ગયો. તે રાત્રે જ્યારે શિખા ગાઢ ઊંઘમાં સૂઈ રહી હતી, હું મારી ટેબલ પર ચૂપચાપ બેઠી હતી. પીળી રોશની મારા હાથો પર પડી રહી હતી અને મારી આંગળીઓ ઝડપથી કીબોર્ડ પર ચાલી રહી હતી. શબ્દો પોતાની મેળે નીકળતા જઈ રહ્યા હતા. તે શબ્દોમાં ગ્રાહકોના વિચારની એ જ સમજ હતી જે મેં જિંદગીના આટલા ઉતાર ચઢાવ પછી શીખી હતી. બીજી સવારે મેં મારો એક ડાયલોગ મોકલી દીધો. માત્ર 2 કલાક પછી તેમનો રિપ્લાય આવી ગયો. તેમણે મારી ખૂબ તારીફ કરી, કહ્યું કે મારું કામ તેમની અપેક્ષા કરતાં પણ શ્રેષ્ઠ હતું અને તરત પેમેન્ટ પણ મોકલી દીધું. પહેલા પ્રોજેક્ટના 5,000 રૂપિયા કદાચ બહુ મોટી રકમ નહોતી, પરંતુ તે મારી પોતાની મહેનતની કમાણી હતી અને મારા માટે કોઈ ખજાનાથી કમ નહોતી. તે જ દિવસે મને વિશ્વાસ થઈ ગયો કે મારું હુનર આજે પણ મારી સાથે છે અને હું મારી દીકરીને ઇજ્જતની જિંદગી આપી શકું છું. પરંતુ મારી જિંદગીમાં સુકૂન વધારે વાર ટકી ના શક્યું. એક નવું તોફાન ફરી સામે આવી ગયું. આ વખતે તેનું કારણ હતું વિનીતાજીનો લોભ અને તેમની નફરત. કોઈ જૂના ઓળખીતા પાસેથી તેમને ખબર પડી ગઈ કે હું શિખા સાથે સુપરમાર્કેટમાં દેખાઈ છું અને તેમને સમજાઈ ગયું કે હું પાછી લખનૌ આવી ચૂકી છું. બચત ખાતાના અડધા પૈસા હાથમાંથી નીકળી જવાનો ગુસ્સો હજી સુધી તેમની અંદર સળગી રહ્યો હતો. તેથી તેમણે સીધા મારા મમ્મી પપ્પાના ઘરે જઈને તમાશો કરવાનો નિર્ણય કરી લીધો. મારા મમ્મી પપ્પા એક જૂના અને સાધારણ ઘરમાં રહેતા હતા. બંને રિટાયર્ડ ટીચર હતા. આખા મહોલ્લામાં તેમની ખૂબ ઇજ્જત હતી. મેં તેમને ક્યારેય મારી મુશ્કેલીઓ વિશે કંઈ નહોતું જણાવ્યું, કારણ કે હું નહોતી ઈચ્છતી કે તેઓ મારા માટે પરેશાન થાય. તેથી વિનીતાજીનું અચાનક ત્યાં પહોંચી જવું તેમના માટે કોઈ તોફાનથી કમ નહોતું. એક સવારે પપ્પા બહાર છોડમાં પાણી આપી રહ્યા હતા અને મા કિચનમાં શાકભાજી કાપી રહી હતી. ત્યારે જ વિનીતાજી સુહાનાને લઈને ગુસ્સામાં સીધા આંગણાની અંદર ઘૂસી આવ્યા. આવતા જ જોરથી બૂમ પાડી, બહાર આવો અને જુઓ તમારી લાડલી દીકરીએ શું કર્યું છે. તેણે મારી બર્થડે પાર્ટી ખરાબ કરી દીધી, સંબંધીઓની સામે અમારી બેઇજ્જતી કરાવી દીધી.
પછી અમારા ઘરમાંથી પૈસા ચોરીને કોઈ માણસ સાથે ભાગી ગઈ. આજ શીખવાડ્યું છે તમે લોકોએ તમારી દીકરીને. તેને બોલાવો અને કહો કે મારા દીકરાને 80 લાખ રૂપિયા પાછા આપે, નહીં તો અહીં જ ઊભા રહીને આખા મહોલ્લાને જણાવી દઈશ કે તમારા જેવા ટીચર કેટલાક મોટા જૂઠા અને ડ્રામેબાજ છો. પપ્પા આ બધું સાંભળીને એકદમ હેરાન રહી ગયા. તેમના હાથમાંથી પાણીનો ડબ્બો નીચે પડી ગયો. તેઓ બહાર આવ્યા અને ગુસ્સામાં બોલ્યા, જરા તમેજથી વાત કરો. મારી દીકરી બાળપણથી ખૂબ સીધી અને ઈમાનદાર છે. તે આવું ક્યારેય ના કરી શકે. તેના પર જૂઠા આરોપો ના લગાવો. આટલું સાંભળતા જ વિનીતાજી વધુ ભડકી ગયા. જૂઠા આરોપ? તેણે જ મારા દીકરાને ફોસલાવીને પૈસા ટ્રાન્સફર કરાવ્યા અને પછી ભાગી ગઈ. જેવા મા બાપ તેવી જ દીકરી. તમે લોકો પણ જરૂર આ આખી રમતમાં સામેલ છો. ધોખેબાજોનું આખું ખાનદાન છે તમારું. તેમના દરેક શબ્દ મારા પપ્પાના આત્મસન્માન પર ઘા કરી રહ્યા હતા. પપ્પાને પહેલાથી જ હાઈ બીપીની તકલીફ હતી. પોતાની દીકરી અને આખા પરિવાર વિશે આટલી ગંદી વાતો સાંભળીને તેમનો ગુસ્સો વધુ વધી ગયો. તેમનો ચહેરો પૂરી રીતે લાલ થઈ ગયો. તેમણે ગેટ તરફ આંગળી કરતા કહ્યું, મારા ઘરમાંથી અત્યારે જ નીકળી જાઓ. પરંતુ તેમની વાત પૂરી પણ ના થઈ શકી. અચાનક તેમનો હાથ નીચે પડી ગયો. તેમણે પોતાની છાતીને કસીને પકડી લીધી. તેમની આંખો પલટી ગઈ અને તેઓ સીધા ઠંડા સિમેન્ટના ફર્શ પર પડી ગયા. માં કિચનમાંથી ચીસો પાડતી બહાર ભાગી અને પપ્પાના શરીર સાથે વળગીને જોરથી રડવા લાગી. વિનીતાજી અને સુહાનાજી જ્યારે જોયું કે તેમના કારણે શું થઈ ગયું છે તો બંને ડરીને ત્યાંથી ભાગી ગઈ. ત્યારે જ મારો ફોન વાગ્યો. સ્ક્રીન પર મારું નામ જોઈને મારું દિલ ગભરાઈ ગયું. જેવી મેં કોલ ઉપાડી, માનો રડતો અવાજ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. નેહા જલ્દી હોસ્પિટલ આવી જા, તારા પપ્પાને બ્રેન હેમરેજ થઈ ગયું છે. બેટા, ડૉક્ટર તેમને જોઈ રહ્યા છે. મને બહુ ડર લાગી રહ્યો છે બેટા. મારી તો જાણે વિચારવા સમજવાની શક્તિ જ ખતમ થઈ ગઈ છે બેટા. મેં તરત પ્રિયંકાને શિખાનું ધ્યાન રાખવા માટે કહ્યું. મારું પર્સ ઉઠાવ્યું અને એક પળ પણ ગુમાવ્યા વિના હોસ્પિટલ માટે નીકળી પડી. રસ્તાભર હું મારી જાતને કોસતી રહી. કાશ મેં પહેલાં જ મમ્મી પપ્પાને બધું સત્ય જણાવી દીધું હોત. કાશ તે લોકોને મારા પપ્પા સુધી પહોંચવાની તક જ ના મળતી. હોસ્પિટલનો રસ્તો દવાઓની ગંધ અને અજીબસી ઠંડકથી ભરેલો હતો. હું ભાગતી ઇમરજન્સી વોર્ડની બહાર પહોંચી. માં એક ખુરશી પર માથું ઝુકાવીને બેઠી હતી. મને જોતા જ તે મને વળગીને ધ્રુસકે રડવા લાગી. વિનીતાજી બહુ ખરાબ ઓરત છે બેટા. તેમણે તારા પર જૂઠા આરોપ લગાવ્યા, આપણા આખા પરિવારને ગાળો આપી. તારા પપ્પા આ બધું સહન ના કરી શક્યા. હું પણ માને કસીને પકડીને ઊભી રહી ગઈ. મારી આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. મેં દાંત પીસી લીધા. ગુસ્સામાંથી મારું લોહી ઉકળી ઉઠ્યું હતું. મેં મનમાં ને મનમાં કસમ ખાધી કે આ લોહીનો હિસાબ હું વિનીતાજી અને તેમની દીકરી પાસેથી જરૂર લઈશ. ત્યારે જ ડૉક્ટર બહાર આવ્યા અને બોલ્યા કે મારા પપ્પાની હાલત બહુ સિરિયસ છે અને તેમની સારવારનો ખર્ચ રોજ લાખોમાં આવશે. નર્સે મારા હાથમાં પૈસા જમા કરવાની પહોંચ પકડાવી દીધી. તેના પર લખેલી રકમ જોતા જ મારા હાથ ધ્રુજવા લાગ્યા. અભિનવ પાસેથી મળેલા પૈસામાંથી વકીલની ફી અને રહેવા જમવાનો ખર્ચ કાઢ્યા પછી મારી પાસે માત્ર અડધા પૈસા બચ્યા હતા. મને ખબર હતી કે આ પણ વધારે દિવસ નહીં ચાલે. જો પૈસા ખતમ થઈ ગયા તો મારા પપ્પાનું શું થશે? મેં આઈસીયુના કાચમાંથી અંદર જોયું. મારા પપ્પા બેભાન પડ્યા હતા. તેમના આખા શરીર પર મશીનોના વાયર લાગેલા હતા અને તેમના શ્વાસ મશીનના સહારે ચાલી રહ્યા હતા. એ જ માણસ જેણે મને હંમેશા ખુદદારી અને સન્માનથી જીવતા શીખવાડ્યું હતું, આજે જિંદગી અને મોત વચ્ચે લડી રહ્યો હતો. મેં મારા આંસુ લૂછી લીધા. રડવાથી કંઈ નહીં બદલાય. મારે પૈસા કમાવવાના હતા. મેં મારી જાતને કહ્યું કે હવે મારે મજબૂત બનવું પડશે. મારા મમ્મી પપ્પા અને મારી દીકરીની ઢાલ બનવું પડશે. આવનારા કેટલાક દિવસ મારી જિંદગીના સૌથી મુશ્કેલ દિવસ સાબિત થયા. મેં શિખાને પ્રિયંકા પાસે છોડી દીધી અને જાતે હોસ્પિટલમાં મમ્મી સાથે રહેવા લાગી. દિવસભર હોસ્પિટલની બધી ફોર્માલિટી સંભાળતી અને રાત્રે જ્યારે મમ્મી સૂઈ જતી તો હોસ્પિટલના રસ્તાની હળવી રોશનીમાં લેપટોપ ખોલીને કામ કરવા બેસી જતી. જે પણ રાઇટિંગનું કામ મળતું હું કરી લેતી. મારા લખેલા દરેક 1000 શબ્દ મારા પપ્પાની દવા માટે મારી દીકરીના દૂધના પૈસા બની રહ્યા હતા. પૈસાનું ટેન્શન અને પપ્પાની હાલતે મને અંદરથી તોડી દીધી હતી. શરીર પણ કમજોર થતું જઈ રહ્યું હતું. પરંતુ જ્યારે પણ તેમની તબિયતમાં જરા પણ સુધારો દેખાતો, મારી બધી થાક ગાયબ થઈ જતી. તો પણ મને સમજાઈ ગયું હતું કે માત્ર ફ્રીલાન્સ કામ કરીને આટલી મોટી રકમ ભેગી કરવી શક્ય નહોતી. મારે કંઈક મોટું કરવું જ પડશે. એક દિવસ મને એશિયા મીડિયા ગ્રુપમાં કન્ટેન્ટ મેનેજરની વેકેન્સી દેખાઈ. સેલરી એટલી સારી હતી કે તેમાંથી મારા પપ્પાની પૂરી સારવાર થઈ શકતી હતી. કામ આસાન નહોતું, પરંતુ મેં વિચાર્યા વગર એપ્લાય કરવાનો નિર્ણય કરી લીધો. મેં પૂરા 3 કલાક લગાવીને મારો CV અપડેટ કર્યો. મારા સૌથી સારા આર્ટિકલ્સની લિંક લગાવી અને એપ્લિકેશન મોકલી દીધી. સ્ક્રીન પર સક્સેસફુલ સબમિટનો મેસેજ આવતા જ હું હળવું મુસ્કુરાઈ અને મારી જાતને કહ્યું, આજ મારા તૂટેલા જીવનને ફરીથી ઊભું કરવાની પહેલી ઈંટ છે. હું હોસ્પિટલના રસ્તામાં થાકેલી બેઠી હતી. ત્યારે જ કોઈના કદમોનો અવાજ આવ્યો. મેં માથું ઉઠાવ્યું તો સામે અભિનવ ઊભો હતો, પરંતુ આજે તે પહેલાવાળો કોન્ફિડન્ટ આસિસ્ટન્ટ મેનેજર બિલકુલ નહોતો લાગી રહ્યો. તેની હાલત બહુ ખરાબ હતી. આંખોમાં ગુસ્સો પણ હતો
અને હાર પણ સાફ દેખાઈ રહી હતી. તેણે ધીમેથી કહ્યું, નેહા હવે તો ખુશ છે ને? તે મને પૂરી રીતે બરબાદ કરી દીધો. આજે મને પ્રમોશન મળવાનું હતું, પરંતુ મેનેજમેન્ટે છેલ્લી ઘડીએ મારું નામ હટાવી દીધું. તેમણે મારી સામે એક અનામી ફરિયાદવાળો લેટર ફેંકી દીધો, જેમાં લખ્યું હતું કે હું એવો પતિ છું જેણે પોતાની પત્ની અને બાળકને છોડીને પોતાની બહેન પર પૈસા ઉડાવ્યા. આ બધું તારા સિવાય બીજું કોણ જાણતું હતું? તું મારું કરિયર ખતમ કરવા માંગે છે ને? તેની વાત સાંભળીને હું હસી પડી. અભિનવ, તું પોતાની જાતને જરૂર કરતાં વધારે અહેમિયત આપે છે. જે કર્યું છે તેનું જ ફળ મળી રહ્યું છે. અને કર્મ કહે છે મારી કોઈ સાજિશ નથી. અભિનવ થોડો વધારે નજીક આવ્યો. તેની આંખોમાં પડેલી સી લાલચ અને મજબૂરી સાફ દેખાઈ રહી હતી. તેણે કહ્યું, નેહા, મને ખબર છે તારા પપ્પા હોસ્પિટલમાં છે અને તને પૈસાની ખૂબ જરૂર છે. બસ તું મારી કંપનીમાં જઈને કહી દે કે તે ફરિયાદ જૂઠી હતી. જેવું મને પ્રમોશન મળશે હું તને સારવાર માટે પૈસા આપી દઈશ. આપણા બંનેનો ફાયદો થઈ જશે. તેની વાત સાંભળીને મને તેનાથી પણ વધારે સુગાવવા લાગી. તે પોતાના પદ માટે મારા પપ્પાની જિંદગીનો સોદો કરવા માંગતો હતો. હું તરત ઊભી થઈ ગઈ અને તેની બેગ ઉઠાવીને જમીન પર ફેંકી દીધી. બસ, બહુ થઈ ગયું. તારા ગંદા પૈસા તારી પાસે જ રાખ. મારા પરિવારને તારા પૈસાની કોઈ જરૂર નથી. મારા પપ્પા એક સન્માનિત શિક્ષક છે. તે મરવાનું પસંદ કરશે, પરંતુ તારા જૂઠા અને હલકાપણાથી કમાયેલા પૈસા ક્યારેય નહીં લે. જે કંઈ તારી સાથે થઈ રહ્યું છે તેનું કારણ તું પોતે છે, હું નહીં. હવે અહીંથી નીકળી જા, એ પહેલાં કે હું સિક્યોરિટી બોલાવી લઉં. મારું એટલું કહેવું હતું કે અભિનવનો ચહેરો બિલકુલ સફેદ પડી ગયો. તે ચૂપચાપ માથું ઝુકાવીને ત્યાંથી ચાલ્યો ગયો. જે દિવસે એશિયા મીડિયા ગ્રુપના ઇન્ટરવ્યૂ માટે બોલાવ્યા તે દિવસે હું સવારે 4 વાગ્યે જ ઉઠી ગઈ. મેં મારો સૌથી સારો બિઝનેસ સૂટ પહેર્યો અને હળવો મેકઅપ કર્યો. અરીસામાં મને મારી 30 વર્ષની એક કોન્ફિડન્ટ અને તેજસ્વી ઓરત દેખાઈ રહી હતી. ઓફિસ પહોંચીને મેં જોયું કે બાકીના બધા કેન્ડિડેટ મારાથી ઘણા નાના અને મોડર્ન હતા. એક પળ માટે હું થોડી અચકાઈ, પરંતુ બીજી જ પળે પોતાની જાતને સંભાળી લીધી. ઇન્ટરવ્યૂ ગ્રુપ પ્રેઝન્ટેશનના ફોર્મેટમાં હતો. ટોપિક હતો નવી માતાઓ માટે એક ન્યુટ્રિશન સપ્લિમેન્ટનું કેમ્પને તૈયાર કરવું. બાકીના યંગ કેન્ડિડેટ્સ ટેકનોલોજી બેઝડ અને ઘણા એક્ટિવેટ આઈડિયા આપ્યા, પરંતુ તેમના દરેક પ્રેઝન્ટેશનમાં મને એક બહુ મોટી ખામી દેખાઈ. તેમાં ઇમોશન અને સહાનુભૂતિની ખામી હતી. જ્યારે મારો વારો આવ્યો તો હું કોઈ પણ સ્લાઇડ વગર સ્ટેજ પર ગઈ. મેં વ્હાઇટ બોર્ડ પર માત્ર એક લાઇન લખી, અંધારામાં આંસુ. પછી મેં મારા સાફ અને ઊંડા અવાજમાં બોલવાનું શરૂ કર્યું. આપણે આપણા અસલી કસ્ટમર્સને સમજવાનું જ ભૂલી ગયા છીએ. નવી માતાઓને કોઈ પરફેક્ટમાંની ચમકતી તસવીરો નથી જોઈતી. સત્ય તો એ છે કે તેઓ એકલતા અનુભવે છે, થાકી ચૂકેલી હોય છે અને અંદરથી પોતાની જાતને લઈને બહુ અસુરક્ષિત રહે છે. મારી સ્ટ્રેટેજી એક હીલિંગ કમ્યુનિટી બનાવવા પર ફોકસ કરે છે. આપણી પ્રોડક્ટ માત્ર એક ન્યુટ્રિશન ડ્રિંક ના હોવી જોઈએ, પરંતુ એવો સાથી બનવો જોઈએ જે તેમના દર્દને સમજે. આપણી એવી ઈમાનદાર શોર્ટ ફિલ્મો બનાવીશું જે માં બનવાના તે અંધારા અને અણકહ્યા પાસાઓને દેખાડે, જેના વિશે કોઈ ખુલીને વાત નથી કરતું. આપણે તેમની દબાયેલી ભાવનાઓને અવાજ આપીશું. જે દિવસે આપણે તેમના દિલને સ્પર્શી લીધું, તે જ દિવસે તેઓ આપણી બ્રાન્ડ સાથે દિલથી જોડાઈ જશે. આખા રૂમમાં સન્નાટો છવાઈ ગયો. મારા શબ્દો માત્ર વાતો નહોતી, તે મારા પોતાના દર્દ અને આંસુઓમાંથી નીકળ્યા હતા. હેડે મુસ્કરાઈને મારી તરફ જોયું અને હળવું માથું હલાવ્યું. ઇન્ટરવ્યૂ પૂરો થયા પછી હું પૂરા વિશ્વાસ સાથે તે બિલ્ડિંગની બહાર નીકળી. મને ખાતરી હતી કે આ નોકરી મને જ મળવાની છે. 2 દિવસ પછી કોલ આવ્યો અને મને જોબ મળી ગઈ. સેલરી મારી અપેક્ષા કરતાં પણ ક્યાંય વધારે હતી. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ જિંદગી ક્યારેય પડખું ફેરવી લે કોઈ નથી જાણતું. તે જ બપોરે મારી પાસે મશહૂર શોર્ટ ફિલ્મ ડિરેક્ટર પુનીતનો ફોન આવ્યો. તેમણે જણાવ્યું કે તેમણે મારા કેટલાક જૂના આર્ટિકલ્સ વાંચ્યા છે અને એક જરૂરી પ્રોજેક્ટ પર મારી સાથે વાત કરવા માંગે છે. અમે એક શાંત કેફેમાં મળ્યા. પુનીતે સમય બગાડ્યા વગર કહ્યું, નેહા, હું લોક રસોઈની કહાનીઓ નામથી એક શોર્ટ ફિલ્મ સિરીઝ શરૂ કરી રહ્યો છું. તેમાં આખા દેશના સ્ટ્રીટ ફૂડ અને તેની પાછળ મહેનત કરવાવાળા ગરીબ મજૂરોની વાતો દેખાડવામાં આવશે. મારી પાસે બહુ સારી કેમેરા ટીમ છે, પરંતુ મને એક એવા રાઇટરની જરૂર છે જે લોકોના દર્દને અનુભવી શકે. તારા આર્ટિકલ્સ વાંચીને મને લાગ્યું કે તું નાના લોકોના સંઘર્ષ અને તેમની ખૂબસૂરતી બંનેને સમજે છે. હું ઈચ્છું છું કે તું આ પ્રોજેક્ટની હેડ રાઇટર બને. તેમની ઓફર સાંભળતા જ મારા દિલનો તે હિસ્સો જાગી ગયો જે વર્ષોથી પોતાની અંદર કલાનું સપનું બનાવીને બેઠો હતો. પરંતુ બીજી જ પળે હકીકત સામે આવી ગઈ. મેં ઉદાસ થઈને કહ્યું, સર, હું તમારી ઓફર માટે દિલથી આભારી છું, પરંતુ આ સમયે મારી હાલત એવી નથી. મારા પપ્પા હોસ્પિટલમાં દાખલ છે અને મને બહુ પૈસાની જરૂર છે. પુનીતે મારી આખી વાત શાંતિથી સાંભળી. પછી તેમણે એક જાડી ફાઇલ મારી તરફ લંબાવી અને બોલ્યા, હું તારી મુશ્કેલી સમજી શકું છું. આ પ્રોજેક્ટને એક ઇન્ટરનેશનલ કલ્ચર ફાઉન્ડેશનથી મોટું ફંડ મળ્યું છે, તેથી હેડ રાઇટરની સેલરી પણ બહુ સારી છે. આટલું જ નહીં, આપણા સ્પોન્સર્સે આખી ટીમના એક્ટર્સ માટે
લક્ઝરી એપાર્ટમેન્ટ પણ આપ્યા છે. જો તું હા કહે તો તું અને તારી દીકરી તરત ત્યાં શિફ્ટ થઈ શકો છો. હવે મારી સામે બે રસ્તા હતા. એક તરફ સુરક્ષિત અને મોટી સેલરીવાળી નોકરી હતી. બીજી તરફ કલાનો મુશ્કેલ પરંતુ આઝાદ અને આત્મસન્માનથી ભરેલો રસ્તો. મેં નિર્ણય લેવા માટે 3 દિવસનો સમય માંગ્યો. તે જ 3 દિવસોમાં પપ્પાની તબિયતમાં મોટો બદલાવ આવી ગયો. હવે તેઓ ખતરાથી બહાર હતા. તે બપોરે હું હોસ્પિટલમાં તેમની પાસે બેઠી હતી. તેમણે ધીમેથી મારી આંખોમાં જોયું અને બોલ્યા, બેટા, મેં સાંભળ્યું છે તું બહુ મુશ્કેલ નિર્ણય લેવા જઈ રહી છે. મારી સારવાર માટે તું તારા સપનાઓ સાથે બાંધછોડ કરવાનું વિચારી રહી છે ને? મેં ચૂપચાપ માથું ઝુકાવી લીધું. મેં કહ્યું, પપ્પા, એ નોકરી મળી ગઈ તો આપણી બધી આર્થિક મુશ્કેલીઓ ખતમ થઈ જશે. પપ્પાએ મારા હાથ પર પોતાનો હાથ રાખ્યો અને મુસ્કરાઈને બોલ્યા, નેહા, મેં તને માત્ર પૈસા કમાવાની મશીન બનાવવા માટે નથી ભણાવી. હું ઈચ્છું છું કે તું સાચે જ તારી જિંદગી જીવે, તારા સપનાઓ માટે જીવે. ફિલ્મો બનાવ બેટા, દુનિયાને સુંદર વાર્તાઓ સંભળાવ. મારા માટે આનાથી મોટી દવા કોઈ ન હોઈ શકે. પપ્પાની આ વાત સાંભળીને મારા મનના બધા ડર અને ગૂંચવણો ખતમ થઈ ગઈ. આખરે મારા દિલને પોતાનો જવાબ મળી ચૂક્યો હતો. બીજી સવારે મેં મીડિયા કંપનીને ફોન કરીને ખૂબ જ વિનમ્ર રીતે તેમની જોબ ઓફર ઠુકરાવી દીધી. ત્યારબાદ હું સીધી પુનિતની ઓફિસ પહોંચી ગઈ. પુનિતજી, હું તમારી ફિલ્મ માટે સ્ક્રિપ્ટ રાઇટર બનવાની ઓફર એક્સેપ્ટ કરું છું. પુનિતના ચહેરા પર તરત મુસ્કાન આવી ગઈ. ટીમમાં તારું સ્વાગત છે, નેહા. મને પૂરો વિશ્વાસ છે કે આ નિર્ણય તારી જિંદગીનો સૌથી શ્રેષ્ઠ નિર્ણય સાબિત થશે. ફિલ્મ પ્રોડક્શનના એગ્રીમેન્ટ મુજબ મને એક પોશ એરિયામાં બનેલા લક્ઝરી એપાર્ટમેન્ટની ચાવીઓ આપવામાં આવી. આ મારા અને મારી દીકરી માટે નવી જિંદગી શરૂ કરવાની એક સુંદર ભેટ હતી. રવિવારની સવારે પ્રિયંકા અને કબીરે મને નવા ઘરમાં શિફ્ટ થવામાં મદદ કરી. જેવો મેં દરવાજો ખોલ્યો, સવારના તડકાએ અમારું સ્વાગત કર્યું. એપાર્ટમેન્ટ મોટો, સુંદર અને દરેક મોડર્ન સુવિધાઓ સજ્જ હતો. આ વિનીતાજીના ઘરની સાંકડી અને ગૂંચવણભરી રસોઈથી બિલકુલ અલગ દુનિયા હતી. શિખા ખુશીથી આખા ઘરમાં દોડી રહી હતી. તેની હસી સાંભળીને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. પ્રિયંકાએ મને ગળે લગાવી લીધી. આખરે, નેહા, તને તારું ઘર મળી જ ગયું. હવે આ તારી પોતાની દુનિયા છે, જ્યાં કોઈ તને ઓર્ડર નહીં આપે અને ના તો તારા પર હુકમ ચલાવશે. તે રાત્રે હું નવા એપાર્ટમેન્ટની બાલ્કનીમાં ઊભી રહીને શહેરની ઝગમગતી રોશની જોઈ રહી હતી. આ નવું ઘર માત્ર રહેવાની જગ્યા નહોતી. આ એક સ્ત્રીની આઝાદી, તેનું આત્મસન્માન અને પોતાની જિંદગીના નિર્ણયો જાતે લેવાના હકની ઓળખ હતી. બીજા દિવસથી મારી જિંદગીની એક નવી સફર શરૂ થવાની હતી અને હું પૂરા કોન્ફિડન્સ સાથે તેનું સ્વાગત કરવા માટે તૈયાર હતી. અઠવાડિયાની એક સાંજ હું મારી દીકરી શિખા સાથે કોમ્પ્લેક્સના પાર્કમાં બેઠી હતી. ત્યારે જ એક જાણીતી અને થોડી બનાવટી અવાજ સંભળાઈ. અરે નેહા, તું અહીં? મેં સામે જોયું તો સૌમ્યા ઊભી હતી. કોલેજની એ જ છોકરી જે હંમેશા અમીર આદમીઓ સાથે પોતાના સંબંધોના કારણે ચર્ચામાં રહેતી હતી. આજે પણ તે ડિઝાઇનર કપડાં અને હીરાના ઘરેણાઓથી લદાયેલી હતી. તેણે મને માથાથી પગ સુધી જોઈ. મેં સાંભળ્યું હતું કે તે તારી સાસુની પ્રોપર્ટીમાં બહુ મોટો તમાશો કરી દીધો હતો અને તને ઘરમાંથી ખાલી હાથે કાઢી મૂકવામાં આવી હતી. મને લાગ્યું હતું તું તારા મમ્મી પપ્પા પાસે જતી રહી હોઈશ, પરંતુ તું અહીં શું કરી રહી છે? ક્યાંક પાસેની કોઈ ઝૂંપડીમાં રૂમ લઈને રહી છે કે શું? તેના અવાજમાં મેણું અને ઘમંડ સાફ છલકી રહ્યો હતો. હું બિલકુલ શાંત રહી. મેં તેની આંખોમાં જોયું અને હળવી મુસ્કાન સાથે કહ્યું, સૌમ્યા, ના, હું ભાડે નથી રહેતી. હું તારી બરાબર પાછળવાળી બિલ્ડિંગની 15મી મંજિલ પર રહું છું. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. જૂઠ ના બોલ. અહીં એક એપાર્ટમેન્ટનું ભાડું જ ઓછામાં ઓછું 1 લાખ રૂપિયા મહિને છે. તારી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા? અથવા તો તે પણ કોઈ અમીર માણસ શોધી લીધો? હું ધીમેથી ઊભી થઈ ગઈ. મારી શાંત પરંતુ મજબૂત હાજરી જોઈને તે જાતે જ એક ડગલું પાછળ હટી ગઈ. સૌમ્યા, તારી ખુશી કોઈ માણસના પૈસા પર ટકેલી છે, પરંતુ મારી ખુશી મારી પોતાની મહેનતથી બની છે. હું કોઈ અમીર માણસ સાથે નથી. જે એપાર્ટમેન્ટમાં હું રહું છું તે મને એક ઇન્ટરનેશનલ ફિલ્મ પ્રોડક્શનની હેડ રાઇટર હોવાના કારણે મળ્યો છે. હું મારા પૈસા જાતે કમાઉં છું, મારી દીકરીની જવાબદારી જાતે ઉઠાવું છું અને મારા પપ્પાની સારવારનો ખર્ચ પણ જાતે ચલાવું છું. કોઈ પણ માણસના સહારા વગર તને મારી જૂની સાસરી પર આટલો ગર્વ છે. પરંતુ શું તને ખબર છે, તે ઘરમાં હું વગર પગારની નોકરાણી બનીને રહી હતી. તે ઘર નહોતું, એક સોનાનું પાંજરું હતું. તેથી તારી નાની સોચથી કોઈ આઝાદ સ્ત્રીની જિંદગીનું અનુમાન ના લગાવ. સૌમ્યાનો ચહેરો ગુસ્સા અને શરમથી લાલ પડી ગયો. હું મારી દીકરીને ખોળામાં ઉઠાવીને ત્યાંથી ચાલી આવી અને તેને તેના ઘમંડ સાથે ત્યાં જ ઊભી છોડી દીધી. કેટલાક મહિના બહુ સુકૂનથી વીતી ગયા. આપણી ફિલ્મનું કામ શાનદાર રીતે આગળ વધી રહ્યું હતું. એક રાત્રે પ્રિયંકાએ મને મારા સાસરીવાળાઓ વિશે એવા સમાચાર આપ્યા જે સાંભળીને હું પણ હેરાન રહી ગઈ. તને ખબર છે નેહા, તે ઘરમાં હવે બધું જ વિખેરાઈ ચૂક્યું છે. કર્મનું ફળ સાચે જ બહુ જલ્દી મળી ગયું. તારી નણંદ સુહાનાના લગ્ન એક બહુ અમીર પરિવારમાં થયા હતા, પરંતુ તેની આળસ અને બદતમીજીના કારણે તેને માત્ર 1 મહિનાની અંદર જ ઘરમાંથી કાઢી મૂકવામાં આવી. ત્યાં અભિનવને પ્રમોશન ના મળ્યું.
ઓફિસમાં બેઇજ્જતી થઈ તો તેણે ગુસ્સામાં નોકરી છોડી દીધી. ત્યારબાદ તેણે ઓનલાઈન સટ્ટાબાજીમાં પોતાના બધા પૈસા ડૂબાડી દીધા. હવે તેના પર ગુંડાઓનું લાખોનું દેવું હતું અને તે ક્યાંય છુપાયેલો હતો. આ વચ્ચે દેવું વસૂલવા આવેલા ગુંડાઓએ વિનીતાજીને ધક્કો મારી દીધો. તેમના માથામાં ગંભીર ઈજા થઈ અને તેમને સ્ટ્રોક આવી ગયો. હવે તેઓ પથારીમાં લકવાગ્રસ્ત પડ્યા હતા અને તેમની દેખભાળ કરવાવાળું પણ કોઈ નહોતું. તેમનો બધો ઘમંડ અને શાન પળભરમાં ધૂળમાં મળી ચૂક્યા હતા. આ બધું સાંભળીને મને ખુશી ન થઈ. બસ એટલું લાગ્યું કે કર્મ પોતાનો હિસાબ ક્યારેય નથી ભૂલતું. માણસ જેવું કરે છે તેવું જ એક દિવસ તેની પાસે પાછું ફરીને આવે છે. એક રવિવારની સવાર મારા એપાર્ટમેન્ટનો ઇન્ટરકોમ વાગ્યો. સિક્યોરિટી ગાર્ડે જણાવ્યું કે નીચે લોબીમાં 2 સ્ત્રીઓ આવી છે. તેમાંથી એક વ્હીલચેર પર બેઠી છે અને મને મળવાની જીદ કરી રહી છે. એક પળ માટે મારું દિલ જાણે રોકાઈ ગયું. હું સમજી ગઈ કે તે કોણ છે. મેં ગાર્ડને કહ્યું, તેમને ત્યાં રોકો, હું હમણાં જ નીચે આવું છું. લોબીમાં પહોંચી તો જોયું, સુહાના ગાર્ડ સાથે દલીલ કરી રહી હતી. તેની પાસે એક સસ્તી સી વ્હીલચેર પર વિનીતાજી બેઠા હતા. તેમને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ હતો કે આ એ જ દબંગ સાસુ છે. તેઓ હવે બહુ કમજોર, લાચાર અને બીમાર લાગી રહ્યા હતા. મને જોતાં જ સુહાના મારી તરફ ભાગી. વિનીતાજીએ પણ પોતાની ધ્રુજતી બાહ મારી તરફ લંબાવી. તેમના મોંમાંથી બહુ મુશ્કેલીથી શબ્દો નીકળ્યા, બેટા મને બચાવી લે, બહુ તકલીફમાં છું. સુહાના પણ રડતા બોલી, ભાભી આપણું ઘર નીલામ થવાનું છે. માં પથારી પર છે. અમને તારી સાથે રાખી લે. હું ઘરનું બધું કામ કરી લઈશ. હું કંઈ પણ બોલ્યા વગર બસ તેમને જોતી રહી. મારી બધી સહાનુભૂતિ તે જ દિવસે ખતમ થઈ ગઈ હતી. જે દિવસે સૌની સામે મને લાફા મારવામાં આવ્યા હતા. જે દિવસે મારા પિતા તમારા કારણે મોતના મુખ સુધી પહોંચી ગયા હતા. મેં પૂરી શાંતિ પરંતુ મજબૂતીથી કહ્યું, સુહાના હું તારી ભાભી નથી. કાનૂને આપણો સંબંધ બહુ પહેલાં ખતમ કરી દીધો હતો. જ્યારે હું તે ઘરમાં નોકરાણીની જેમ રાત દિવસ કામ કરતી હતી ત્યારે તમે લોકોએ મને માણસ પણ નહોતી સમજી. જ્યારે વિનીતાજીએ મારા પિતાનો જીવ લગભગ લઈ જ લીધો હતો ત્યારે તમારો સંબંધ ક્યાં ગયો હતો? આજે જ્યારે તમે લોકો કંગાળ અને બેબસ થઈ ગયા છો ત્યારે તમને મારી યાદ આવી છે. મારી ભલાઈની પણ એક સીમા છે અને તે એક લોકો માટે બિલકુલ નથી જેમણે મારા પરિવારને બરબાદ કરવાની કોશિશ કરી હતી. પછી મેં ગાડી તરફ જોયું અને કહ્યું, આ બંનેના ચહેરા સારી રીતે યાદ રાખી લો. આજ પછી તેમને આ બિલ્ડિંગમાં ક્યારેય અંદર આવવા ના દેતા. જો આ કોઈ હંગામો કરે તો સીધા પોલીસને ફોન કરી દો. આટલું કહીને હું ફરી અને લિફ્ટ તરફ ચાલી ગઈ. પાછળથી વિનીતાજીના રડવાનો અવાજ અને સુહાનીને ગાળો સતત સંભળાઈ રહી હતી. પરંતુ આ વખતે તેમણે મારા ડગલા એક પળ માટે પણ ના રોક્યા. લિફ્ટનો દરવાજો બંધ થયો અને મારા ભૂતકાળના બધા ખરાબ પડછાયા હંમેશા માટે પાછળ છૂટી ગયા. ફિલ્મનો પહેલો એપિસોડ જેવો જ ટેલિકાસ્ટ થયો. તેણે આવતા જ જબરદસ્ત સફળતા મેળવી લીધી. એક વૃદ્ધ મહિલાની વાર્તા જેણે 40 વર્ષ સુધી એકલા પોતાના વિકલાંગ બાળકોનો ઉછેર કર્યો હતો. તેણે લાખો લોકોના દિલ સ્પર્શી લીધા. ફિલ્મની સાચી વાર્તા અને મારી લખેલી સ્ક્રિપ્ટના ચારે બાજુ વખાણ થવા લાગ્યા. ફિલ્મની કામયાબી સાથે મારી કમાણી પર પણ પહેલાં કરતાં ક્યાંય વધારે વધી ગઈ. સૌથી પહેલાં હું મારા માતા પિતાના ઘરે ગઈ અને તેમનું બધું દેવું ચૂકવી દીધું. તે જ રાત્રે મેં તેમને કેટલાક પૈસા આપ્યા અને કહ્યું, મા પપ્પા આ તમારી દીકરી તરફથી છે. હવે તમારે કોઈ પણ વાતની ચિંતા કરવાની જરૂર નથી. મારા પિતાની આંખોમાં ગર્વ અને ખુશીના આંસુ સાફ દેખાઈ રહ્યા હતા. 1 વર્ષ પછી સવારે 4:30 વાગ્યે હું ઉત્તર ભારતના ઊંચા પહાડોમાં મારી આગામી ફિલ્મની શૂટિંગ માટે નીકળવાની તૈયારી કરી રહી હતી. મેં સૂઈ રહેલી મારી દીકરી શિખાના કપાળને પ્રેમથી ચૂમ્યું. માએ મને એક ગરમ જેકેટ પહેરાવતા કહ્યું, તારું ધ્યાન રાખજે બેટા. શિખાની ચિંતા ના કરતી. અમે છીએ ને. મેં તેમને ગળે લગાવ્યા અને મુસ્કુરાઈને કહ્યું, હું જલ્દી પાછી આવી જઈશ માં. એરપોર્ટ પર મારી આખી ટીમ મારી રાહ જોઈ રહી હતી. દરેક જણ આ નવી યાત્રાને લઈને બહુ એક્સાઇટેડ હતો. જેમ જેમ અમારી ગાડી વળાંકના પહાડી રસ્તાઓ પર ઉપર ચડતી ગઈ તેમ તેમ સામેના નજારા વધુ સુંદર થતા ગયા. મેં કારની બારી ખોલી. પહાડોની ઠંડી અને તાજી હવા મારા ચહેરા સાથે ટકરાઈ. તે હવાઓ માત્ર મારા વાળ જ ના ઉડાવ્યા પરંતુ મારા ભૂતકાળની બચેલી આખરી કડવી યાદોને પણ પોતાની સાથે ઉડાવી લીધી. મેં મારી આંખો બંધ કરી અને એક ઊંડો શ્વાસ લીધો. એ ડરેલી, સહેમેલી અને ઘૂંટણભરી રસોઈમાં જિંદગી કાઢવાવાળી ઓરત હવે પૂરી રીતે પાછળ છૂટી ચૂકી હતી. તેની જગ્યાએ હવે નેહા હતી, એક આઝાદ, મજબૂત અને કામયાબ રાઇટર જે પોતાની જિંદગી જાતે જીવી રહી હતી. મેં મારું પાંજરું જાતે તોડ્યું હતું અને હવે ખુલ્લા તડકામાં પૂરા આત્મવિશ્વાસ સાથે ઊભી હતી. મેં આંખો ખોલી અને સામે ફેલાયેલા તે વિશાળ પહાડોને જોયા. મારા ચહેરા પર પોતાની મેળે મુસ્કાન આવી ગઈ. આગળની સફર લાંબી હતી અને પડકારો પણ ઓછા નહોતા પરંતુ હવે મને કોઈ વાતનો ડર નહોતો. અંધારા ભૂતકાળને હંમેશા માટે પાછળ છોડીને મારી અંદરની આઝાદ અને મજબૂત ઓરતે આખરે પોતાની પાંખો ફેલાવી દીધી હતી અને હવે તે જિંદગીના ખુલ્લા આસમાન પૂરી શાન સાથે ઉડવા માટે તૈયાર હતી. અસલી કહાની તો હવે શરૂ થવાની હતી. મિત્રો, આજની વાર્તા શીખવે છે કે આત્મસન્માનથી મોટો કોઈ સંબંધ નથી હોતો. ન્યાય અને અપમાનને ચૂપચાપ સહન કરવું ત્યાગ નહીં પરંતુ પોતાની જાત સાથે અન્યાય છે.
જ્યારે માણસ પોતાના ડરથી ઉપર ઉઠીને પોતાના સન્માન, આત્મનિર્ભરતા અને શ્રેષ્ઠ ભવિષ્ય માટે સાચો નિર્ણય લે છે, તો દરેક મુશ્કેલીને પાર કરી શકે છે. સાથે જ બીજાની સાથે કરેલા સારા કે ખરાબ કર્મોનું ફળ એકને એક દિવસ જરૂર મળે છે. આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે. તેના તમામ પાત્રો, ઘટનાઓ, સ્થળો અને સંબંધ માત્ર મનોરંજનના હેતુથી રચવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વાસ્તવિક વ્યક્તિ, પરિવાર, સંસ્થા કે ઘટના સાથે કોઈ સંબંધ નથી. જો કોઈ પ્રકારની સમાનતા જણાય તો તેને માત્ર સંયોગ માનવામાં આવે. વાર્તાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિ, સમાજ, સમુદાય કે વ્યવસાયિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો બિલકુલ નથી.